ख्रिस्त यीशु वाला भाइयों बहनों वडीलो आप सर्वने हूँ रमेश राउत प्रेमी सलाम पाठवीए छे। परमपिता परमेश्वर आप सर्वने तंदुरस्ती बख्शे અને વિશેષ આજના દિવસના માટે આપણે જે વાંચન વાંચવાના છીએ તે વાંચન એ ગણનાનું પુસ્તક અને તેનો 28મો અધ્યાય છે। આપણે રોજ એક વાંચન વાંચીએ છીએ કે જેથી કરીને જે ભાઈ કે બહેન જેઓને સમય નથી સંજોગોવશ વાંચી નથી શકતા તેવા સગડાઓ સાંભળીને પણ જીવનમાં એક વખત તેઓનું બાઇબલનું પઠન કરી શકે તેના માટેનો મારો નમ્ર પ્રયાસ છે। તો પિતા પરમેશ્વર અમારા નમ્ર પ્રયાસને આશીર્વાદિત કરે અને પૂરું કરવાને માટે અમારી સહાયતા મદદ કરે। વિશેષ જો તમને અમારા પ્રયાસ આવકાર્ય લાગતો હોય તો પ્લીઝ તેને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુળની અંદર શેર કરવાનું પણ જરૂરથી ભૂલતા નહીં। તો આજના દિવસનું વાંચન જે ગણનાનું પુસ્તક અને તેનો 28મો અધ્યાય છે તે આપણે વાંચીશું। પવિત્ર પુસ્તકમાંથી ગણનાનું પુસ્તક અને તેનો 28મો અને યહોવાએ મૂસાને કહ્યું, ઇસ્રાયેલ પુત્રોને આજ્ઞા કરીને તેઓને કહે કે મારું અર્પણ એટલે મારે સારું સુવાસિત હોમ યજ્ઞને સારું મારું અન્ન તમે સંભાળીને તેમને યોગ્ય સમયે મને ચઢાવો। અને તું તેઓને કહે જે હોમ યજ્ઞ તમારે યહોવાને ચઢાવો તે આ છે, હંમેશના દહનાપણને સારું દિન પ્રતિદિન પહેલા વર્ષના 2 એબ્રાહિમ નર હલવાન, તેમાંનો એક હલવાન તારે સવારમાં ચઢાવો અને બીજો હલવાન તારે સાંજે ચઢાવો। અને ખાદ્યાપણને સારું 1/10 એફા મેદો પાહીન કૂટીને કાઢેલા તેલથી મોહેલો, તે જાતોનું દહનાપણ છે કે જે સુવાસને સારું યહોવાના હોમયજ્ઞ તરીકે સિનાઈ પર્વતમાં ઠરાવાયો હતો। અને તેનું પેયપર્ણ એક હલવાનને સારું પાહીન દ્રાક્ષારસનું હોય તો યહોવાને સારું પવિત્ર સ્થાનમાં મધનો પેયપર્ણ રેડાવ અને સાંજે તું બીજો હલવાન ચઢાવ। સવારના ખાદ્યાપર્ણ પેટે તથા તેના પેયપર્ણને પેટે તું તે ચઢાવ, તે યહોવાને સારું સુવાસિત હોમ યજ્ઞ છે। અને વિશ્રામવારે પહેલા વર્ષના 2 એબ્રાહિમ નર હલવાન ને ખાદ્યાપણને સારું તેલે મોહેલા 2/10 એફા મેદો તથા તેનું પેયપર્ણ, દરેક શાબાતનું દહનાપણ જાથોના દહનાપણ તથા પેયપર્ણ ઉપરાંત એ છે। અને તમારા માસોની શરૂઆતમાં તમે યહોવાને દહનાપણ ચઢાવો, એટલે 2 વાછરડા તથા 1 ઘેટો, પહેલા વર્ષના 7 એબ્રાહિમ નર હલવાન તથા દરેક વાછરડાની સાથે ખાદ્યાપણને સારું 3/10 એફા મેદો તેલથી મોહેલો, અને ખાદ્યાપણને સારું 1 ઘેટાની સાથે 2/10 એફા મેદો તેલથી મોહેલો। અને ખાદ્યાપણને માટે દરેક હલવાનની સાથે 1/10 એફા મેદો તેલથી મોહેલો, તે સુવાસિત દહનાપણ એટલે યહોવાને માટે હોમયજ્ઞ માટે છે। અને તેઓના પેયપર્ણ દરેક વાછરડીની સાથે અડધું હીન ને ઘેટાની સાથે 1/3 હીન ને દરેક હલવાનની સાથે 1/4 હીન દ્રાક્ષારસ હોય। વર્ષના માસોમાંના દરેક માસનું દહનાપણ એ છે। અને તમારે પાપાર્પણને માટે 1 બકરો નિત્યના દહનાપણ ને તેના પેડિયાપણ ઉપરાંત યહોવાને ચડાવો। અને પહેલા માસને 14મે દિવસે યહોવાનું પાસ્કા પર્વ છે। અને આ માસને 15મે દિવસે પર્વ રાખો। 7 દિવસ સુધી 2 ખમીર રોટલી ખાવી। પહેલે દિવસે પવિત્ર મેળાવડો કરવો। તમારે કંઈ સંસારી કામ ન કરવું, પણ તમારે યહોવાને દહનાપણ એટલે હોમ યજ્ઞ ચડાવો, એટલે 2 વાછરડા તથા 1 ઘેટું તથા પહેલા વર્ષના 7 નર હલવાન, જોજો કે તેઓ ખોટ કાપડ વગરના હોય। અને તેઓનું ખાદ્યાપણ તેલથી મોહેલા મેદાનું હોય। દરેક વાછરડા સાથે 3/10 એફા તથા તે ઘેટાની સાથે 2/10 ચડાવો। પહેલા 7 હલવાનોમાંના દરેક હલવાન દીઠ 1/10 એફા તારે ચડાવવું। અને તમારે માટે પ્રાયશ્ચિત કરવાને પાપાર્પણ તરીકે 1 બકરો ચડાવો। સવારનું દહનાપણ કે જે નિત્યનું દહનાપણ છે તે ઉપરાંત તમે તે ચડાવો। એ રીતે 7 દિવસ સુધી દરરોજ યહોવાને સુવાસિત હોમ યજ્ઞનો અન્ન તમે ચડાવો। નિત્યના દહનાપણ તથા તેના પેડિયાપણ ઉપરાંત તે ચડાવવામાં આવે। અને 7મે દિવસે તમે પવિત્ર મેળાવડો કરો, તે દિવસે તમે કંઈ સંસારી કામ ન કરો। અને પ્રથમ ફળને દિવસે એટલે જ્યારે તમારા સપ્તાહના પર્વમાં તમે યહોવાને નવું ખાદ્યાપણ ચડાવો, ત્યારે તમે પવિત્ર મેળાવડો કરો।
તમે કંઈ સંસારી કામ ન કરો, પણ તમે યહોવાને સુવાસને માટે દહન્યાર્પણ ચડાવો. એટલે 2 વાછરડા, 1 ઘેટો તથા પહેલા વર્ષના 7 દર હળવદ, અને તેઓનું ખાદ્યાર્પણ તેલથી મોહેલા મેદાના 3 દશાંશ એપાદ દરેક વાછરડાને માટે, 2 દશાંશ એપાદ 1 ઘેટાને માટે, 1 દશાંશ એપાદ 7 હળવદોમાંના દરેકને માટે. પોતાને માટે પ્રાયશ્ચિત કરવાને 1 બકરો ચડાવો. નિત્યના દહન્યાર્પણ તથા તેના ખાદ્યાર્પણ ઉપરાંત તમારે તેઓ જોજો કે તેઓ ખોડ ખાપણ વગરના હોય, તથા તેઓના પેડિયા પર ચડાવવા. પિતા, આ વાંચેલા વચનોને પુષ્કળ આશીર્વાદિત કરો. પ્રાર્થના કરીએ. પવિત્ર છે, પવિત્ર છે, પવિત્ર છે. પિતા પરમેશ્વર યહોવા દેવ પવિત્ર છે. તમને માનને મહિમા મળે છે, અને એવા તમે એક દેવ છો કે જે માન મહિમાની યોગ્ય છે. ત્યારે પિતા પરમેશ્વર, અમે તમારી સમક્ષ આવે છે. અમારા અશુદ્ધ હોઠો દ્વારા અમે તમારું પવિત્ર નામ લઈએ છીએ. કેમ કે પિતા પરમેશ્વર, તમે અમને ખંડી લીધા છે અને અમને તમારા બાળકો બનાવ્યા છે, અને જેથી કરીને અમે તમને બાપ કહી શકીએ છીએ. તેની માટે અમે તમારો પુષ્કળ આભાર તો ઉપકાર માની છીએ. વિશેષ આજના દિવસે અમે આજે વચનો વાંચીએ છીએ. એ વચનોને પિતા વાંચીને ભૂલી ન જતા, તેને અમે સમજીએ, અમારા જીવનમાં ઉતારીએ અને તમારા માર્ગોમાં ચાલીએ. તેને માટે તમે મારી સહાયતા મદદ કરો. શ્રોતાજન્મ જે કોઈ ભાઈ બહેન સાંભળે તેને પણ પ્રભુ પિતા આ હૃદય તેઓના જીવનમાં ઉતારવાની માટે સહાયતા મદદ કરો. અને કોઈ એક આત્મા તમારી ગમ ફાડીને તમને માન્ય મહિમા આપે, અને સ્વર્ગમાં જ્યારે લાખો દૂતો હાલેલુયા હાલેલુયા પોકાર પર હર્ષનાદ કરે, એવી કૃપા પર તમે થવા દેજો. અમારી સહાય મદદ કરી રહ્યા છો, તમારો આભાર માનીએ છીએ. અમારી શારીરિક તંદુરસ્તી બક્ષી રહ્યા છો, તમારો આભાર માનીએ છીએ. અમારા જીવનોને માટે જોઈએ તો સગડા સારાવાના પ્રભુ પિતા તમે તમારા અખૂટ ભંડારમાંથી પૂરા પાડી રહ્યા છો, તેને માટે પણ તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ. વિશેષ જે કોઈ ભાઈ બહેન બીમાર અમે જાણીએ છીએ નથી જાણતા, તેવાને અમે તમારી સમક્ષ લાવીએ છીએ. ત્યારે પિતા, તમારો તંદુરસ્ત ઘાયલ અદ્રશ્ય હાથની સ્પર્શ કરીને તેઓને સાજા પણ મળે એ કૃપા તમે થવા દો. ગરીબ અનાથ વિધવાઓની સહાયતા મદદ કરો બાપ. અને જે કુટુંબમાં મરણે પ્રવેશ કર્યો હોય એ કુટુંબને પ્રભુ પિતા તમારા આત્મિક દિલાસાથી ભરપૂર કરો. સ્વજનના જવાથી જે ખોટ પડી છે એ ખોટ સહન કરવાની માટે પ્રભુ પિતા તમે તેઓને શક્તિ બળ અને સામર્થ્ય પૂરા પાડો. વિશેષ ઇઝરાયલની અંદર લડાઈ ચાલી રહી છે. હજારો લાખો લોકો ત્યાં આગળ મૃત્યુ પામી રહ્યા છે. ઘણા લોકો ગર્ભાળ બેવરા થઈ ગયા છે. ઘણા લોકો ઘાયલ થયેલા છે. એવા સગડા લોકોને પ્રભુ પિતા તમારી સમક્ષ લાવીએ છીએ. તમે તેઓની સહાયતા મદદ કરો. ઇઝરાયલ તમારી ભૂમિ છે, ત્યારે પ્રભુ પિતા તમે તેનું રક્ષણ કરો બાપ. ત્યાંના લોકોની સહાયતા મદદ કરો બાપ. અને જે અસુરી શક્તિઓ ઇઝરાયલની સામે પડી છે તેનો તમે નાશ કરો પિતા. દુનિયામાં તમારું આવું ખૂબ જ નજીક છે, અને તમે કહ્યું છે કે મારા આવા ગળા સગડું બનવાનું છે. ત્યારે પ્રભુ પિતા અમે માનીએ છીએ કે તમારું આવું ખૂબ જ નજીક છે, પણ જ્યારે તમે આવો એ અમે જાણતા નથી. પણ જ્યારે તમે આવો ત્યારે અમે તમને મળવાને માટે તૈયાર હોય, તેને માટે તમે અમને તૈયાર કરો પિતા. અમારા દેશ અમેરિકાને આશીર્વાદિત કરો બાપ. અમારા રાજનેતાઓને આશીર્વાદિત કરો બાપ. અને તેઓને બુદ્ધિ જ્ઞાન આપણથી ભરપૂર કરો કે તેઓને તેઓની જવાબદારી અદા કરવાની માટે શક્તિ સામર્થ્ય બળ પૂરા પાડો. પિતા પરમેશ્વર, હવે પછી અમે તમારા હાથોમાં સોંપાય છે. અમને અમારા પાપોની ક્ષમા બક્ષો, અને ફરી મળીએ ત્યાં સુધી તમે અમારી સાથેની પાસે રહેજો. અમને તમારામાં દોરજો, ચલાવજો અને વાપરજો બાપ. અમારી આ સગડી અરજો કરજો વિનંતીઓ તમારા પુત્ર અમારા પ્રભુ ઈસુ જે અમારા મધ્યસ્થી છે તેમની મારફતે અમે તમારી સમક્ષ લાવીએ છીએ. તેનો સાંભળીને તેનો સ્વીકાર કરજો પિતા. આમીન, આમીન.